ભારતીય જનતા પાર્ટીએ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાક બહુ જ જાણીતા ચહેરાઓને ટિકિટ આપી દીધી છે. એમનું યોગદાન કંઈ નથી, પરંતુ એમનો જે ફેસ વેલ્યુ છે એ ભાજપ માટે ઇમ્પોર્ટન્ટ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કેટલીક સેલિબ્રિટીઓને ટિકિટ આપી છે. એમાં ખાસ જે 5 જણા છે, એક અંકિતા પરમાર, નેહા સુથાર, રાજલ બારોટ, માયા આહિરના દીકરી સોનલ ડેર અને ગુજરાતના પૂર્વ આઈપીએસ મનોજ નીનામા. તો કોંગ્રેસે પણ 2 સેલિબ્રિટીને ટિકિટ આપી છે, એક આરજે આભા અને રવિન્દ્ર જાડેજાના બેન નૈનાબેન જાડેજા. આ 7 જણા પાસે કેટલી સંપત્તિ છે, કેટલું ભણેલા છે, એ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાક બહુ જ જાણીતા ચહેરાઓને ટિકિટ આપી દીધી છે. એમનું યોગદાન કંઈ નથી, પરંતુ એમનો જે ફેસ વેલ્યુ છે એ ભાજપ માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ભાજપે અંકિતા પરમાર, નેહા સુથાર, રાજલ બારોટ, સોનલ ડેર અને મનોજ નીનામાને ટિકિટ આપી અને કોંગ્રેસે આરજે આભા અને નૈનાબેન જાડેજાને ટિકિટ આપી. હવે પહેલાં વાત કરીએ કોંગ્રેસના ઉમેદવાર નૈનાબા જાડેજા, જે ટીમ ઇન્ડિયાના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બેન થાય છે અને કોંગ્રેસે એમને રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 પરથી ટિકિટ આપી છે. નૈનાબાની ટોટલ સંપત્તિ 17 કરોડ રૂપિયાની છે અને તેઓ બીએસસી નર્સિંગનું ભણેલા છે. એમની પાસે 11 કરોડનો તો પ્લોટ છે અને 5.75 કરોડ રૂપિયાની એફડી છે જોઈન્ટમાં અને 20 તોલા સોનું છે. માયાભાઈ આહિર, જે ગુજરાતના લોક સાહિત્યકાર છે, એમના દીકરી સોનલ ડેરને લાઠી તાલુકા પંચાયત પરથી ભાજપે ટિકિટ આપી છે. એમની પાસે 44 તોલા સોનું છે, ઓડી કાર છે, હુન્ડાઈ કાર છે, 20 લાખ રૂપિયાની જમીન છે અને તેઓ બીબીએ ભણેલા છે. ગુજરાતના પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને ભાજપે શામળાજી તાલુકાના ઓડ જિલ્લા પંચાયત ઉપરથી ટિકિટ આપી છે. એમનું ગાંધીનગરમાં પત્નીના નામે 1.40 કરોડનો ફ્લેટ છે, દીકરી નિધિના નામે 80 લાખની કોમર્શિયલ પ્રોપર્ટી છે, 22 તોલા સોનું છે, રોકડ એમની પાસે માત્ર 10,000 રૂપિયા છે, 25 લાખ રૂપિયાની એફડી છે અને બીકોમ LLB ભણેલા છે. ભાજપે વડોદરામાંથી અંકિતા પરમારને પોર જિલ્લા પંચાયત ઉપરથી ટિકિટ આપી છે. અંકિતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને 8 વીઘા જમીન છે, ફોર્ચ્યુનર કાર છે, 30 લાખ રૂપિયાનું સોનું છે. રાજલ બારોટને ભાજપે ઉનાના નગરપાલિકામાંથી ટિકિટ આપી છે. રાજલ 10 પાસ છે અને 70 લાખનો ફ્લેટ છે અને એમના પતિ અલ્પેશ બાંભણિયાના નામ ઉપર 1.40 કરોડ રૂપિયાની જમીન છે અને 17 લાખ રૂપિયાની કાર છે. ભાજપે નેહા સુથારને વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા સીટ ઉપરથી ટિકિટ આપી છે. તેઓ 12 પાસ છે અને 20 લાખ રૂપિયાનો ફ્લેટ છે, 9 લાખ રૂપિયાનું સોનું એમની પાસે છે. જ્યારે કોંગ્રેસે આરજે આભા દેસાઈને રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 10 ઉપરથી ટિકિટ આપી છે. આભા દેસાઈ MBA ભણેલા છે, એમની પાસે 4 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ છે અને 4.5 લાખ રૂપિયા રોકડ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.